મિત્રો, આજની વાર્તા આપણને શીખવશે કે માણસ બીજાને છેતરી શકે, દુનિયાથી પોતાનું પાપ છુપાવી શકે, પણ કુદરતની નજરથી પોતાનું કર્મ છુપાવી શકતું નથી. વાર્તા શરૂ થાય છે એક નાનકડા ગામથી. આ ગામમાં માવજી નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. માવજી સ્વભાવે એકદમ ભોળો અને સાફ દિલનો માણસ હતો. આખો દિવસ ખેતરમાં મહેનત કરતો અને જે કાંઈ મળે એમાં સંતોષ માનીને પોતાનું જીવન ગુજારતો. માવજીના પરિવારમાં એની 20 વર્ષની એક દીકરી હતી. નામ એનું આશા. આશા પોતાના બાપ જેવી જ સમજુ, મહેનતુ અને ડાઈ છોકરી. આખો દિવસ ઘરના કામમાં પોતાના બાપને મદદ કરતી અને સમય મળે ત્યારે ખેતરમાં પણ માવજીનો હાથ બટાવતી. માવજી માટે આશા જેની દુનિયા હતી. માવજીનો એક બાળપણનો ભાઈબંધ હતો. નામ એનું ધનજી. નાનપણમાં બંને સાથે રમ્યાતા, સાથે મોટા થયાતા અને એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર પણ બન્યા હતા. પરંતુ સમય જતા બંનેના સ્વભાવમાં બહુ મોટો ફેર પડી ગયો હતો. માવજી ગરીબ હતો પણ ઈમાનદાર હતો. ધનજી ધનવાન હતો પણ ખૂબ જ લોભી હતો. ગામમાં ધનજીની મોટી પેઢી હતી. એની પાસે ઘણું સોનું, પૈસા, જમીન અને મિલકત હતી. પણ ધનજીને જેટલું મળતું એટલું ઓછું લાગતું. પૈસા માટે એ કોઈને પણ છેતરી શકે એવો બની ગયો હતો. એને હવે ના તો સંબંધોની કિંમત રહેતી કે ના તો જૂની ભાઈબંધીની. એક વખત ગામમાં એવો ભયંકર દુકાળ પડ્યો કે સતત 2 વર્ષ સુધી વરસાદ જ ન આવ્યો. ખેતરો સુકાઈ ગયા, તળાવો સુકાઈ ગયા. ગામના લોકો માટે અનાજ મેળવવું પણ મુશ્કેલ બની ગયું. માવજીના ખેતરમાં ઉભેલો પાક પણ બળી ગયો. ઘરમાં રાખેલું અનાજ ધીમે ધીમે પૂરું થઈ ગયું. માવજી ખૂબ ચિંતામાં પડી ગયો. એણે વિચાર્યું કે ભલે દુનિયામાં કોઈ મદદ ન કરે, પણ મારો બાળપણનો ભાઈબંધ ધનજી એ જરૂર મદદ કરશે. આવી આશા લઈને માવજી ધનજીની પેઢીએ ગયો. ધનજીએ માવજીને પોતાની સામે આવતો જોયો ત્યારે એના મનમાં એક કપટી વિચાર આવ્યો. એણે મીઠું મીઠું બોલતા માવજીને પાસે બેસાડ્યો અને કહ્યું કે અરે માવજી, તું તો મારો ભાઈબંધ છે. તારે ચિંતા કરવાની જરૂર નથી. હું તને પૈસા આપું છું. બસ આ કાગળ ઉપર તારી સહી કરી દે. માવજી તો સીધો માણસ હતો. એને પોતાના ભાઈબંધ ઉપર પૂરો વિશ્વાસ હતો. એણે કાગળ વાંચ્યા વગર જ સહી કરી દીધી. પણ એ કાગળમાં ધનજીએ એવું લખાયું હતું કે માવજીનું ઘર અને બાપદાદાની જમીન હવે ધનજીની માલિકીની ગણાશે. થોડા દિવસો પછી ધનજી પોતાના માણસોને લઈને માવજીના ઘરે પહોંચ્યો. માવજીને કાગળ બતાવીને ધનજીએ કહ્યું કે માવજી, હવે આ ઘર અને જમીન મારી છે. તું અહીંથી નીકળી જા. માવજી તો આ સાંભળીને હચમચી ગયો. એણે હાથ જોડીને કહ્યું કે ધનજી, આપણે બાળપણના ભાઈબંધ છીએ. તે મારી સાથે આવો દગો કેમ કર્યો? મારી પાસે બીજું કાંઈ નથી. આ ઘર જ મારો સહારો છે. મારી દીકરી જુવાન છે. અમે ક્યાં જઈશું? પણ ધનજીના હૃદયમાં દયા નામની કોઈ વસ્તુ બચી નહોતી. એણે માવજીને ધક્કો મારીને કહ્યું, હવે ભાઈબંધીની વાતો કરવાનું બંધ કર. કાગળ ઉપર તારી સહી છે. આ ઘર મારું છે. નીકળી જા અહીંથી. ધનજીના નોકરોએ માવજી અને આશાને ઘરમાંથી કાઢી મૂક્યા. રાત પડતા શિયાળાની કડકડતી ઠંડી શરૂ થઈ. માથા ઉપર છત નહોતી અને ઓઢવા માટે પૂરતા કપડાં પણ નહોતા. માવજી અને આશાએ આખી રાત ખુલ્લા આકાશ નીચે કાઢી. સવાર થતાં આશાની તબિયત ખૂબ જ બગડી ગઈ. એને ભારે તાવ આવ્યો. શરીર ભઠ્ઠીની જેમ તપવા લાગ્યું અને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી. માવજી ગભરાઈને ગામના વૈદ્યને બોલાવી આવ્યો. વૈદ્ય આશાને તપાસીને કહ્યું કે માવજી, તારી દીકરીની હાલત ગંભીર છે.
સાંજ સુધીમાં શહેરમાંથી ખાસ જડીબુટીઓ લાવીને દવા આપવી પડશે. દવા નહીં મળે તો એની જિંદગી બચાવવી મુશ્કેલ છે. આ સાંભળીને માવજીના પગ નીચેથી જમીન ખસી ગઈ. પૈસા તો હતા નહીં. માવજીને ફરીથી ધનજી યાદ આવ્યો. એણે વિચાર્યું, ભલે ધનજીએ મારું ઘર છીનવી લીધું હોય, પણ મારી દીકરીનો જીવ બચાવવા માટે કદાચ આજે એને દયા આવે. માવજી દોડતો દોડતો ધનજીની હવેલીએ પહોંચ્યો. ધનજી હિંચકા ઉપર આરામથી બેઠો હતો. માવજી સીધો એના પગમાં પડી ગયો કે ધનજીભાઈ, મારી આશા બહુ બીમાર છે. વૈદે કહ્યું છે કે સાંજ પહેલા દવા લાવવી પડશે. મને થોડા રૂપિયા આપી દે. હું આખી જિંદગી તારી મજૂરી કરીશ, પણ મારી દીકરીનો જીવ બચાવી લે. ધનજી હસી પડ્યો. એણે કહ્યું, તારી દીકરી મરે કે જીવે એમાં મારે શું? મેં તારું ઘર લીધું ત્યારે તારી સાથેનો હિસાબ પૂરો કરી દીધો. હવે અહીંથી નીકળી જા. માવજી રડતો રહ્યો, પણ ધનજીએ એને પગથી ધક્કો મારીને પોતાના નોકરોને કહ્યું, આ માણસને મારી હવેલીની બહાર કાઢી મૂકો. નોકરોએ માવજીને બહાર ફેંકી દીધો. માવજીનું હૃદય તૂટી ગયું. એ ધીમે ધીમે ગામની બહાર જંગલ તરફ ચાલવા લાગ્યો. સૂરજ આથમવા આવ્યો તો માવજીના મનમાં એક જ વિચાર હતો, મારી આશાને કાંઈ થઈ જશે તો હું જીવીને શું કરીશ? ચાલતા ચાલતા એને રસ્તામાં એક મોટું વડનું ઝાડ દેખાયું. વડની નીચે એક સાધુ મહારાજ બેઠા હતા. સાધુના પગમાં ઈજા થઈ હતી અને એ ખૂબ જ ભૂખ્યા અને તરસ્યા દેખાતા હતા. માવજી પોતે દુઃખમાં ડૂબેલો હતો, છતાં એ સાધુને જોઈને રોકાઈ ગયો. એની પાસે એક નાનકડી થેલી હતી. એમાં આશા માટે સાચવી રાખેલો એક સૂકો રોટલો અને થોડું પાણી હતું. માવજીએ વિચાર્યું, મારી પાસે તો ભગવાન સિવાય બીજું કાંઈ નથી, પણ આ સાધુ મહારાજ ભૂખ્યા છે. પેલા એમનો જીવ બચાવવું. એણે પોતાનો છેલ્લો રોટલો અને પાણી સાધુને આપી દીધું. સાધુએ રોટલો ખાધો અને પાણી પીધું. પછી માવજી સામે જોઈને બોલ્યા કે બેટા, તું પોતે દુઃખમાં છે, છતાં તારો આ છેલ્લો રોટલો મને આપી દીધો. તારી આંખોમાં આટલું બધું દુઃખ કેમ છે? માવજીથી રહેવાયું નહીં. એણે રડતા રડતા પોતાની આખી વાત સાધુને કહી સંભળાવી. ધનજીનો દગો, છીનવાયેલું ઘર, બીમાર પડેલી આશા અને દવા માટે એક પણ પૈસો ન હોવાની વાત સાંભળીને સાધુ મહારાજ થોડા સમય માટે શાંત રહ્યા. પછી એમણે પોતાની જોડીમાંથી લાકડાનું એક ત્રાજવું કાઢ્યું. એ ત્રાજવું દેખાવમાં સૌ સામાન્ય હતું. સાધુએ માવજીના હાથમાં આપ્યું અને કહ્યું કે બેટા, આ કોઈ સામાન્ય ત્રાજવું નથી, આ ન્યાયનું ત્રાજવું છે. આ વસ્તુઓનું વજન નથી કરતું, માણસના કર્મોનું વજન કરે છે. માવજીને કંઈ સમજાયું નહીં. સાધુ આગળ બોલ્યા, તું સારા કર્મો કરતો રહેજે, આ ત્રાજવું તને રસ્તો બતાવશે. પણ યાદ રાખજે, સારા માણસના આંસુ કુદરત ક્યારેય વ્યર્થ નથી જવા દેતી. માવજીએ સાધુને નમન કર્યા અને ત્રાજવું લઈને પોતાની આશા તરફ દોડ્યો. આશાની હાલત વધુ ખરાબ હતી. માવજી પાસે વૈદ્યની દવાની ચિઠ્ઠી પડી હતી. એણે સાધુની વાત યાદ આવી અને એ ચિઠ્ઠી ત્રાજવાના એક પલામાં મૂકી દીધી. અને એ જ ક્ષણે એક ચમત્કાર થયો. બીજા પલામાં અચાનક સોના મોરો પડવા લાગી. માવજીની આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ. બરાબર એટલી જ સોનામોરો હતી જેટલા પૈસાની દવા ખરીદવી હતી. માવજીએ સમય ન બગાડ્યો. એ સોનામોર લઈને સીધો શહેરમાં ગયો અને વૈદ્ય કહેલી જડીબુટીઓ ખરીદી લાવ્યો. દવા આપતા જ થોડા સમય પછી આશાનો તાવ ઉતરવા લાગ્યો. માવજીએ રાહતનો શ્વાસ લીધો. આંખોમાં આંસુ આવી ગયા. એણે હાથ જોડીને કહ્યું, હે ભગવાન, આજે મને સમજાયું
કે સારા કર્મો ક્યારેય વ્યર્થ નથી જતા. બીજા દિવસે માવજીએ ત્રાજવામાં અનાજની જરૂરિયાત મૂકી. ફરીથી સામેના પલ્લામાં સોનામોરો આવી ગઈ. આ રીતે ધીમે ધીમે માવજીની ગરીબી દૂર થવા લાગી. પણ બીજી બાજુ ધનજીના જીવનમાં એક ભયંકર ફેરફાર શરૂ થઈ ગયો હતો. ધનજી પોતાની તિજોરી ખોલતો ત્યારે એને સોનાની જગ્યાએ કાળા કોલસા દેખાવા લાગ્યા. એ ગભરાઈ ગયો. એણે નોકરોને પૂછ્યું, આ તિજોરીમાં કોલસા કોણ મૂકે છે? કોઈ પાસે જવાબ નહોતો. તિજોરી બંધ હતી. પહેરો પણ કડક હતો. છતાં રોજ થોડું સોનું ગાયબ થતું અને એની જગ્યાએ કાળા કોલસા દેખાતા. ધનજીની ઊંઘ હરામ થઈ ગઈ. એને શંકા આવી કે આ બધું માવજી સાથે કંઈક સંબંધ ધરાવે છે. એક રાતે ધનજીએ નક્કી કર્યું કે માવજીની ઝૂંપડીમાં છુપાઈને તપાસ કરવી. અડધી રાતે કાળો ધાબળો ઓઢીને ધનજી માવજીની ઝૂંપડી પાસે પહોંચ્યો. બારીની તિરાડમાંથી અંદર જોયું. માવજી ત્રાજવું લઈને બેઠો હતો. એણે ત્રાજવાના એક પલ્લામાં ઘઉંનો દાણો મૂક્યો અને તરત જ બીજા પલ્લામાં સોનામોરો આવી ગઈ. ધનજી બધું સમજી ગયો. એના મનમાં ફરીથી લોભ જાગી ઉઠ્યો. એણે વિચાર્યું, જો આ ત્રાજવું મને મળી જાય તો હું આખા રાજ્યનો સૌથી ધનવાન માણસ બની જઈશ. રાત વધુ ઘેરી બની. માવજી અને આશા ઊંઘી ગયા. ધનજી ધીમેથી ઝૂંપડીમાં પ્રવેશ્યો. ભગવાનના ગોખલા પાસે પડેલું ત્રાજવું જોઈને એની આંખોમાં લોભ ચમક્યો. એણે હાથ આગળ વધાર્યો અને જેવો એના હાથનો સ્પર્શ ત્રાજવાને થયો, આખી ઝૂંપડીમાં અચાનક તેજસ્વી પ્રકાશ ફેલાઈ ગયો. એક ભારે અવાજ ગૂંજ્યો. જેના કર્મો કાળા હોય એના હાથમાં ન્યાય ટકતો નથી. ધનજીના હાથમાંથી ત્રાજવું છૂટી ગયું. એના ગળાની સોનાની ચેન અચાનક કાળા કોલસામાં ફેરવાઈ ગઈ. આંગળીઓની સોનાની વીંટીઓ રાગ બની ગઈ. મોંઘા કપડાં ફાટેલા ચિથરામાં ફેરવાઈ ગયા. ધનજી જમીન ઉપર બેસી ગયો. એના મોઢા ઉપર કાળી મેસ લાગી ગઈ હતી. એ જ સમયે માવજી અને આશા જાગી ગયા. માવજીએ દીવો પ્રગટાવ્યો. સામે ધનજીને જોઈને એ આશ્ચર્યમાં પડી ગયો. ધનજી રડતો રડતો માવજીના પગમાં પડી ગયો કે માવજી, મને માફ કરી દે. પૈસાના લોભમાં હું આંધળો બની ગયો તો. મેં તારું ઘર છીનવી લીધું. તારી દીકરી બીમાર હતી છતાં મેં તને મદદ ન કરી. આજે મારી આંખો ખુલી ગઈ છે. મારી બધી સંપત્તિ નાશ પામી ગઈ છે. માવજીનું હૃદય તો પહેલેથી જ સાફ હતું. એણે ધનજીને ઊભો કર્યો અને કહ્યું કે ભાઈ, મેં તને ક્યારનોય માફ કરી દીધો છે, પણ યાદ રાખજે, માણસ જેવું વાવે છે એવું જ લણે છે. બીજાને દુઃખ આપીને ભેગી કરેલી સંપત્તિ ક્યારેય સુખ નથી આપતી. સવાર પડી. માવજીએ જોયું કે પેલું ન્યાયનું ત્રાજવું હવે ગાયબ થઈ ગયું હતું. કારણ કે હવે એની જરૂરિયાત પૂરી થઈ ગઈ હતી. કુદરતે ન્યાય કરી દીધો હતો. એ દિવસ પછી ધનજીનું હૃદય બદલાઈ ગયું. એણે લોભ અને અહંકાર છોડી દીધો. લોકો સાથે ઈમાનદારીથી વર્તવા લાગ્યો અને માવજી સાથે પોતાના ભાઈ જેવી લાગણીથી રહેવા લાગ્યો. માવજીએ પણ પોતાના સુખને માત્ર પોતાના સુધી ન રાખ્યું. ત્રાજવાથી મળેલી સંપત્તિમાંથી ગામના ગરીબ લોકો માટે અનાજ, પાણી અને જરૂરી મદદની વ્યવસ્થા કરી. આમ એક ગરીબ ખેડૂતની સજાઈએ આખા ગામનું ભલું કર્યું. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો લખજો જય દ્વારકાધીશ.